ખોટું બોલાઈ ગયું કે સાચું બોલાઈ ગયું? તમને ખબર, તમે પણ મને ઓળખો છો ઘણા વર્ષથી. એટલે તું બહુ સ્માર્ટ છે, તારી જાતે જવાબ ના આપ્યો. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. વંદન હો જીન રાજ અમારા, ભક્ત જનોના છો સિર તાજ. વંદન હો જીન રાજ અમારા, ભવસાગરનો હું છું પ્રવાસી, તારે હાથ જહાજ. ડૂબે નહીં મુજ જીવન નૈયા, જાણવજો મુજ લાજ. વંદન હો જીન રાજ અમારા, હાજર તીર્થંકરની ભજના, સહેજે મોક્ષી માર્ગ દર્શક. અષ્ટ પ્રકારી કર્મને ભૂકે, અબંધક અકર્મ ધારા. વંદન હો જીન રાજ અમારા, અખંડ આરાધન કીર્તનથી, ખુલે દિલના સાજ. ચરણ પડીને હું વિનવું છું, કરજો પૂરા કાજ. વંદન હો જીન રાજ અમારા, ત્રિલખમ આયુષ્યમ ધારક, પ્રાપ્ત કરાવે એક સ્વલક્ષ. નિધિ ધ્યાસનથી અંતિમ હિત સિદ્ધ, મહી ટપકે અમી પ્યાલા. વંદન હો જીન રાજ અમારા, આત્મ ભક્તિ સ્વરૂપ કરણી, ઈશ્વર અંતરમાં. અજ્ઞાન ક્રિયા છે મોક્ષક જનની, હું શુદ્ધાત્મા આજ. વંદન હો જીન રાજ અમારા. જય સચ્ચિદાનંદ. કેમ આજે વંદન કરવાનું, જીનરાજ ને વંદન કરવાનો વિચાર આવ્યો છે? હા, એટલે દર વખતે શું થાય, મમ્મી સજેસ્ટ કરે કે એ બધું ભેગું થતું, તો આ વખતે મેં મારી જાતે ગોત્યું છે. કેમ? આ કેમ? ફર્સ્ટ હા, ટાઈમ મેં ગાયું છે. હા, બહુ વેરી ગુડ. ઓકે, બોલો, શું જાણવું છે આમાં? ત્રિલખમ આયુષ્યમ ધારક, ઈ આખું સ્ટાન્જા સમજાવો ને. સંતોષાનંદજી? એટલે જે સિમંદર સ્વામી માટે વાત કરી છે, ત્રિલખમ આયુષ્ય ધારક, પ્રાપ્ત કરાવે એક સ્વલક્ષ, એટલે કે 3 લાખ વર્ષનું આયુષ્ય છે એમનું. એટલે એ આને કહેવાય છે તો કે પ્રાપ્ત કરાવે એક લક્ષ, સ્વલક્ષ, એટલે કે પોતાનું લક્ષ્ય અપાવી શકે એવા છે. 3 લાખ વર્ષનું આયુષ્ય છે અને પોતાનું સ્વનું લક્ષ્ય બેસાડી શકે એમ છે. એટલે કે નિધિ ધ્યાસન થી અંતિમ હિત સિદ્ધ, મય ટપકે અમી પ્યાલા, એટલે કે એમના નિધિ ધ્યાસન થી આપણું અંતિમ સિદ્ધ થવાનું છે. અંતિમ હિત જે છે ને એ એમનો નિધિ ધ્યાસન થી સિદ્ધ થવાનું છે. અને એમનું જેમ જેમ નિધિ ધ્યાસન થાય ને, એટલે કે અંદર અમી અમી ધારા, મય ટપકે અમી પ્યાલા, એટલે કે અમી એટલે એને અમૃત કીધું, એટલે કે જે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ આપણને જે લક્ષ્ય રહે છે ને, એવી રીતે એનું જે અંદર અમી ટપકે એટલે અંદર આનંદ વર્તાતો. એટલે કે સિમંદર સ્વામી ની ભજના દાદા ભગવાન શું કહેતા હતા
કે સિમંદર સ્વામીના દર્શનથી જે પાત્ર હોય એમને ખાલી એ સિમંદર સ્વામીના દર્શન થાય ને એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. એટલે હવે એ પાત્રતા કેવી રીતને કેળવાય? તો કે અહીંયા આપણને આ દાદા ભગવાન ભેગા થયા ને, મળ્યા ને, એમના જે જ્ઞાન થકી આપણને જે પ્રાપ્ત થયું, એમના જે સિદ્ધાંતો છે એ જ્ઞાનનું જેમ જેમ ઉપયોગ થાય ને એમ એમ એ પાત્રતા ઊભી થશે. એટલે છેલ્લામાં શું કીધું? જ્ઞાન ક્રિયા છે મોક્ષક જનની. એટલે કે આ જ્ઞાન ક્રિયા છે એ મોક્ષની જનની છે. એટલે એ આપણને ત્યાં આગળ પાત્રતા ઊભી, અહીંયા આગળ આપણે એવી પાત્રતા ઊભી, લાયકાત ઊભી કરાવી દેશે, પાત્રતા એવી ઊભી કરાવી દેશે. એટલે કે જ્યારે મોક્ષે જવાનો સમય આવશે ત્યારે સિમંદર સ્વામીના આપણને દર્શન થશે અને આપણું છેલ્લું આવરણ તૂટશે અને કેવળ જ્ઞાન ખુલ્લું થશે. બરોબર. એટલે કે હજુ 3 લાખ વર્ષ સુધી ભગવાન હાજર છે. એટલે અહીંયા આખો કળિયુગ પૂરો થશે ને આવતી 24ના 8મા તીર્થંકર સુધી એ હાજર રહેવાના છે. એટલે એટલો બધો સમય છે ભગવાન હાજર ત્યાં આગળ મહાયુદ્ધ ક્ષેત્રમાં. એટલે કે આપણું કામ કાઢી લેવું હોય તો નીકળી જાય એવું છે. બરાબર? હા. પણ તું સિમંદર સ્વામી નમસ્કાર કરે છે? હા. કેમ સિમંદર સ્વામી નમસ્કાર કરે છે? કેમ કે આપણે દાદાને સાક્ષી કરીએ છીએ ને, ડાયરેક્ટ તો આપણે નથી કરતા. દાદાને કરીને કે દાદાની સાક્ષી અમે તમને નમસ્કાર કરીએ છીએ. હા, વાત સાચી, પણ કેમ કરીએ છીએ? એમના જેવા ગુણો આપણામાં લાવવા. એમનામાં કેવા ગુણો? મતલબ શુદ્ધાત્મામાં રહેવું અને એ બધું કેવળ જ્ઞાન તરફ, જ્ઞાનમાં આગળ વધવા માટે. તો પછી તું તો ઘરની અંદર કોઈની ઉપર ગુસ્સો કરતી નહીં હોય ને? કરું છું. લે, તો પછી તું જો ખોટું તો બોલાતું જ નહીં હોય ને તારાથી? ક્યારેક ક્યારેક બોલાય. ક્યારેક બોલાઈ જાય. પછી કામની ચોરી તો ક્યારેક કરતી નહીં હોય ને? કામની ચોરી પહેલા કરતી, અત્યારે નથી કરતી. એવું? ભણવામાં ચોરી, કામમાં ચોરી, એ બધું નહીં કરતા ને? ના, ભણવાનું પૂરું થઈ ગયું. જય ભણવાનું પૂરું સચ્ચિદાનંદ. થઈ ગયું. જય સચ્ચિદાનંદ. તારી એક્ઝામ કેવી ગઈ? મસ્ત ગઈ. હવે બોર્ડ ની એક્ઝામ છે, આશીર્વાદ આપો. બરાબર જય વાંચ્યું છે? સચ્ચિદાનંદ. બસ. બરાબર વાંચ્યું છે? દાદાને લઈને જજે. ઓલ ધ બેસ્ટ. ઓકે. દાદાને હંમેશા જોડે રાખવાના. હા. તો અત્યારે આપણામાં જે નબળાઈઓ છે ને અનન્ય, એ નબળાઈઓથી સિમંદર સ્વામી બધી નબળાઈઓથી મુક્ત થઈ ગયેલા છે. એટલે કે આપણે જયારે દાદા ભગવાનની સાક્ષીએ સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ ને ત્યારે અંદર નબળાઈઓ જાહેર કરવાની. એ દાદા ભગવાન આટલી નબળાઈઓ છે, એ સિમંદર સ્વામી મારી અંદર આટલી નબળાઈઓ છે, હું તમને નમસ્કાર કરું છું, તમે નબળાઈઓથી મુક્ત છો, મને નબળાઈઓથી મુક્ત કરાવો. શું બરોબર. આપણે ખાલી 40 વખત ગણવાનું જ નહીં? આપણે ખાલી 40 વખત ગણીએ ને સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ના, હા, પેલા સ્ટાર્ટિંગમાં ધ્યાનથી બોલાય, પછી પાછળથી થઈ જાય એવું ક્યારેક. એટલે કે આપણા લક્ષ્યની અંદર આવવું જોઈએ કે હું કોને નમસ્કાર કરું છું, એમનામાં કેવા કેવા ગુણો છે, મારામાં કેવી નબળીઓ છે, કેવા અવગુણો છે. તો કે ભગવાન તમને નમસ્કાર કરું છું, તો મારામાંથી આ અવગુણોના નબળાઈઓ કાઢીને તમારા જેવો મને બનાવો. ખ્યાલ આવ્યો? કે લક્ષ્યમાં આ જોડે જોડે રાખવાનું આપણે. કારણ કે ભગવાન કસાયો જીતીને બેઠેલા છે. ક્રોધ, માન, માયા, લોભ ને રાગ, દ્વેષ ને બધાને જીતીને બેઠેલા છે. અને એમને જગતની કોઈ પણ વિનાશી ચીજની
એમને ખપ નથી. અને આપણે તો જોઈએ ને બધું વિનાશી, કે ના જોઈએ? હા જોઈએ. હા, એટલે કે યાર નમસ્કાર કરીએ ને ત્યારે આ બધું અંદર બેકમાં લક્ષમાં રાખવાનું કે હું કોને નમસ્કાર કરું છું, કેવા પુરુષને નમસ્કાર કરું છું. હજુ તમારે કપડાય જોઈએ છે, સારા સારા પહેરવામાં ગમે છે, ફરવું ગમે છે, ખાવું ગમે છે, રેસ્ટોરન્ટમાં જવું ગમે છે, હિલ સ્ટેશન ઉપર જવું ગમે છે, લોંગ ડ્રાઈવ ઉપર જવું ગમે છે, ફ્રેન્ડ જોડે વાતો કરવી ગમે છે, પિક્ચર જોવું ગમે છે, મોબાઈલ જોવો ગમે છે, ટીવી જોવું ગમે છે, ઘરની અંદર કશું કામ કરાવવું નથી કે તો બાના બનાવવા છે. તો કે આ બધું અંદર આડાઈઓ નબળાઈઓ બધી અંદર લક્ષમાં રાખવાની કે ભગવાન તમે તો આ બધાથી મુક્ત થઈને બેઠા છો, મારામાં તો આ બધું ભરપટ પડ્યું છે. કે હું તમને નમસ્કાર કરું છું કે આ બધો કચરો મારામાંથી નીકળે. બરોબર. તો કે એવા ભાવ સાથે નમસ્કાર કરવાના એટલે બહુ આનંદ આવશે. સિમંદર સ્વામીને 40 વખત ક્યારે પૂરા થઈ જશે ખબર નહીં પડે નમસ્કાર. બરોબર. અને બીજું 9 અંગોની પૂજા કરીએ ને આપણે, હા, તો કે જમણા પગે, ડાબા પગે, પછી જમણા ઢીચણે, ડાબા ઢીચણે, પછી જમણા કાંડે, ડાબા કાંડે, પછી 2 ખભે, પછી મસ્તક ઉપર, પછી કપાળે, પછી કંઠે, પછી હૃદય અને દુટીએ. તો કે આ કરે ને તો 13 વખત નમસ્કાર થાય. 13 વખત થાય. કેટલી વખત? 13. એટલે 13 તરી 39. અને છેલ્લે પછી અંગૂઠે ફરી છેલ્લે 1 વખત કરવાના હોય એટલે 40 વખત પૂરા થઈ જાય. બરોબર. એટલે કે 9 અંગોની પૂજા પણ થાય, લક્ષ પણ રહે, અને બેકગ્રાઉન્ડ ની અંદર આપણી નબળાઈઓથી મુક્ત થવું છે, લક્ષમાં રહે, અને આપણને અંગૂઠે જ્યારે કપાળ અડાડીએ ચાંદલો કરીને એવી રીતના આપણે કરતા જઈએ નમસ્કાર અને વાંચતા જઈએ એટલે ચિત્તની હાજરી પણ ત્યાં રહે. એટલે બહુ સુંદર રીતે નમસ્કાર થશે. ખ્યાલ આવ્યો? હા હા. તો કે આવી રીતના ગોઠવણી કરીને નમસ્કાર કરવાના લક્ષ સાથે, તો બહુ કામ થશે. કારણ કે દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરીએ છીએ. દાદા ભગવાને શું કીધું કે અહીંયા આપણે એમને 40 વખત અમારી સાક્ષીએ નમસ્કાર કરશો તો 108 વખત દંડવત એમની હાજરીમાં મહાવેદિક ક્ષેત્રમાં આપણે નમસ્કાર કર્યા હોય એટલું ફળ મળે. હવે આટલી મોટી વાત કરી હોય ને એમાંય પાછા લક્ષ સાથે આપણે નમસ્કાર કરીએ તો કેટલું બધું ફળ મળે, કેટલો બધો કચરો સાફ થાય આપણામાંથી. બહુ. અને નમસ્કાર કરવાનો આનંદ આવે, ઉલ્લાસ આવે. ક્યારે પૂરા થાય એની ઉપર ના જાય ચિત્ત. ખ્યાલ આવ્યો? નહીં તો શું નમસ્કાર ચાલુ થાય એટલે ક્યારે 40 વખત પૂરા થશે ને પહેલા તો 40 વખત ચાલુ કરે ને ત્યારથી જ મન તૂટવાનું ચાલુ થાય. 40 વખત કરવાના, 40 વખત કરવાના. કારણ કે આ ગોઠવણીને ભાવ સાથે લક્ષ સાથે કરીએ ને તો બહુ સુંદર રીતે નમસ્કાર થશે અને એનું ફળ પણ બહુ સરસ મળશે. પાક્કું. બરાબર? હા. આ મેં કીધું એ તો નબળાઈઓ છે નહીં તારામાં, પણ મારામાં તો છે, તારામાં નથી ને? પણ ગુસ્સો છે હજી, કામચોરી અને એ કઈ ચોરી નથી પણ ગુસ્સો છે એ બધું હજી છે. કામચોરી એટલે આળસ ખરી કે નહીં? ના, પેલા હતી, હવે નથી. બહુ સારું. આળસ બહુ મોટો દુશ્મન છે આળસ. મમ્મીને બધું કામ કરાવેલા છે? હા, અત્યારે મમ્મી સવારે આજે ફંક્શનમાં ગઈ હતી તો બધું કામ કરીને પછી ઓફિસ ગઈ હતી. જમવાનું બનાવીને? હા, જમવાનું અમુક વાર હું બનાવું પણ આજે મમ્મી બનાવીને ગઈ હતી સામેથી, મેં નહોતું કીધું. તને આવડે જ બધું બનાવવાનું? હા, શાક રોટલી દાળ ભાત આવડે છે. ઓ વેરી ગુડ. એટલે ખાવા બોલાવતી નહીં પણ. તમે આવો એટલે સ્પેશિયલ બનાવડાવી. બનાવડાવીશ કે બનાવીશ? બનાવીશ. હા, એટલે એ અનન્યા જોડે બનાવડાવશે, એ નહીં બનાવે એમ. હે ને? એવું ને? હા. હા. અનન્યા આપણે
આપણે ટિકિટ ચોટાડી નહીં લેવાની અનન્યા, આપણે છૂટું જ રહેવાનું. હમ. શું? હા હા, ટિકિટ ચોટાડી નહીં લેવાની. બરોબર. અનન્યા, આપણે બિઝનેસમાં શું કામે શું ચાલે છે? હા અત્યારે તો ચાલે છે. જાન્યુઆરી થી શું કહેવાય, ઇન્ટર્નશિપ પૂરી થઈ અને હવે એમ્પ્લોયમેન્ટ ચાલુ થઈ ગયું. તો એમાં પછી શું પ્રોબ્લેમ થાય છે? ઈર્ષા, જેલેસી, કચકચ, બોસની કાંઈ તો કચકચ, કોવર્કર નું? એવું કઈ નથી, કેમ કે અત્યારે અમે ઓફિસમાં 3 જણ જ છીએ. એક મારા ઓહ. જીજાજી થાય, એક મારો ભાઈ થાય. ઓહ, એટલે જેલસી અને ન્યૂમાં હું જ છું કે હજી શીખું છું. ઇન્ટર્નશિપ હમણાં કમ્પ્લીટ થઈ. એટલે અનન્યાને કામ કરવાનું જ નથી, પેલા બે કરી જ લેશે કામ. એવું? ના, હા તો એટલે અમુક વાર એમ થાય, એરર ને એવું આવે ને ત્યારે એમ થાય આવું હોય આમ હોય, હજી આ થતું નથી. શું છે? કેમ? એરર આવે ને, હા, error. ત્યારે બહુ એમ થાય કે આટલું બધું હોય, હજી આટલું કર્યું તો હજી આ નથી થતું. અને એમ થાય કે આપણે પ્રોપર કરીને બેઠા હોય ને જીજાજી અમુક વાર આવીને એમ કે આ નહીં, પેલા હતું એ બરોબર હતું. તો એમ થાય કે ના, પહેલા જ કર્યું તું ત્યારે હા માની ગયા હોત તો અમારે બીજી વાર મહેનત તો ન કરવી ને. કેમ આવું થાય? હે? અનુભવ થાય છે નોકરીના એને. ના ભાઈ, એમાં આજ્ઞા ક્યાં, ચોથી આજ્ઞા ક્યાં જાય? બરોબર. ફાઇલ નો સંભાવે નિકાલ નથી થતો. નહીં, ચોથી આજ્ઞા જીજાએ આમ કર્યું, પછી જીજાએ આમ કર્યું. એ વ્યવસ્થિત છે કે તારે ધારણા પ્રમાણે કામ કરાવવું? વ્યવસ્થિત છે. હા, તો એનો અત્યારથી એપ્લાય કરશો ને તો મજા આવશે જોબ ઉપર. જો જોબ કરવી ને હા એટલે એક મંત્ર યાદ રાખવાનો, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. અને ધંધો કરો ને તો કસ્ટમર. ગ્રાહક એ ભગવાન છે. હા આ બે નિયમ પકડીને ચાલવાનું. ધંધો કરવો હોય તો ગ્રાહક એ ભગવાન છે, અને જોબ કરવી હોય તો બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. બરોબર. તેમાં જીજા નહીં જોવાનું, પછી બોસ જોવાના. હા ઈ છે. હા, very good. ના, આવી રીતના છે ને આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો યુ વિલ ગેટ બેટર એન્ડ બેટર. નો યસ. એમાં એક નેગેટિવિટી ના આવે. અને બીજું શું છે, તમારી એબિલિટી ખુલતી જાય. રાઈટ. હા અને જોબ કરો કે ધંધો કરો, આપણે સેલરી કે સમય બેને ક્યારે ના જોશો. જો આગળ વધવું હોય ને તો સેલરી ને સમય ક્યારે ના જોશો. હા ઈ છે. એ બે વસ્તુ જોવામાં આપણી એબિલિટી, આપણી જે લાયકાત છે કે આપણી કેપેસિટી છે ને ક્યારેય બ્રોડ ના થાય, એ નેરો થતી જાય. હા સમય અને સેલરી જોવામાં રહ્યા ને તો આપણી કેપેસિટી છે કે આપણી ક્વોલિટી છે બધી ડાઉન જશે. સંતોષ ને સિન્સિયરિટી ચાલી જાય એમાં તો બધું જ ચાલ્યું જાય. બધું ચાલ્યું જાય. સૌથી મોટો લોસ ક્વોલિટીનો છે. હા, ટાઈમ નું તો વાંધો આવે એમ નથી, કેમ કે સવારે 10 વાગે જાઉં, 1 વાગે જમવા આવું, 2:45 જાઉં અને 7, 7:30 આવી જાઉં. ટાઈમ ઓફિશિયલ 7 વાગ્યાનો, પણ ક્યારેક 7:30, 7:45. આ તો તું ગ્રુપની અંદર જોબ કરે છે એટલે તને બધું સેટઅપ છે. જ્યારે ગ્રુપ બહાર જઈશ ને ત્યારે બધા પઝલ આવશે સામે. નીકળવાના ટાઈમે જ બોસ કહેશે કે આ પેલા ક્લાયન્ટ નું આવ્યું છે ને આટલું કરીને જા. હા, એટલે અત્યારે ઈ નથી આ બધું ધ્યાનમાં આવતું, કેમ કે 7 વાગ્યાનો ત્યાંથી ઓફિસ પૂરો થવાનો ટાઈમ છે. પણ અમારા આજે જ હું 7:45 ઘરે આવી. ઓફિસ નો ટાઈમ વધી ગયો તો એટલું કામ હતું એટલે. પણ જ્યારે આપણે લીવ જોતી હોય અથવા ફંક્શનમાં જવું હોય અને વહેલું આવવું હોય ને તો એ લોકો પરમિશન આપે છે. એટલે ઈ હું સમજી જાઉં કે ત્યારે ઈ આપણને કીધા વગર જવા દે છે, તો અત્યારે આપણે ઓવરલોડ કરી લેવાય એમ. બરાબર, વેરી ગુડ. આ બાબતે શીખવા જેવું છે.
અને જ્ઞાન. છતાં અનન્યા કેવું છે કે આ તે એક મન જોડે સમાધાન લીધું છે. હા શું? એવું કઈ એક મન જોડે સમાધાન લીધું છે. શું લીધું છે? તો કે મારે જ્યારે રજા જોઈતી હોય કે જવું હોય ત્યારે મને પરમિશન આપે છે, તો આ વસ્તુ ઉપર તારે નહીં જવાનું. આ વસ્તુ તો ક્યારેક બનશે ખરી ને ક્યારેક નહીં બને, અને જ્યારે નહીં બને ત્યારે આના રિએક્શન આવશે. હા પણ આપણે આપણી કેપેસિટી, ક્વોલિટી ને સિન્સિયરિટી એની ઉપર વર્ક કરવાનું. બરોબર. ખ્યાલ આવ્યો? તો પછી ઓટોમેટિક બધું બાય પ્રોડક્ટમાં મળશે. હા સારી જોબ, ઓછો ટાઈમ, ઓછા ટાઈમની અંદર હેલ્ધી વર્ક, બધું બાય પ્રોડક્ટમાં મળશે. હા પણ જો આ બરાબર. 3 વસ્તુ જતી રહી ને, સિન્સિયરિટી, ક્વોલિટી અને કેપેસિટી, આ જતી રહી ને, તો પછી કશું નહીં મળે, પછી મજૂરી જ છે. ખ્યાલ આવ્યો? આપણે આને ફોકસ કરવાનું. અત્યારે આને ફોકસ કરવાનું. હા અને આ 3 વસ્તુ, જોબ હોય કે બિઝનેસ હોય, આ 3 વસ્તુ ત્યાં કામમાં લાગશે. હા આજે એક સિમ્પલ એક્ઝામ્પલ. હા તારી ઉપર કોઈ ઉપરી ના હોય, તું પોતે હા બોસ હોય, તો તું કેવી હા. રીતના વર્ક કરે? તું કેવી રીતના Prop- તારી એફિશિયન્સી કેવી રીતના ઉપયોગમાં લે તું? કે ક્લાયન્ટ ને જે જોઈએ છે એ 100% આપી અને કઈ કમ્પ્લેન નો આવી જોઈએ. ભલે 2-5 મિનિટ આમ કે આમ આપણું કામ બીજું મૂકીને એ કામ પૂરું કરી દે, પણ બરોબર થવું જોઈએ. ચલો, એક તે ક્લાયન્ટ ની વાત કરી, તો આખો દિવસ તો ક્લાયન્ટ જોડે કામ કરવાનું નથી. હા જ્યારે આવે કે ફોન આવે કે રૂબરૂ આવે ત્યારે, એ પછી આપણા જે નીચે મતલબ વર્કર્સ ની હોય, આપણા કલિંગ્સ હોય, એ બધા સાથે એમનું મેનેજમેન્ટ કરી કે આ પ્રોપર કરો, આમ કરો, તેમ, એ બધું. ચલો, એ 2 કલાક 4 કલાકમાં બધું પતી ગયું. પછી આપણા ઉપર કે હું કેવું કામ કરું છું. જો હું પ્રોપર કરીશ તો નીચે મારા જે કલિંગ્સ છે ને, એ બધાય છે, તો એ બધાય પ્રોપર કામ કરશે. ઓકે, હવે એ તારે જે વર્ક કરવું છે, કેટલું વર્ક છે? મતલબ તે કીધું કે આ 2-4 કલાકમાં તો આ પતી ગયું. હવે તારે પ્રોપર જે તારે કામ કરવું છે કે તારે જે વર્ક કરવું છે, હા તો એ કેટલા ટાઈમનું છે તારી જોડે? એ 2 કલાક મેક્સિમમ. ખ્યાલ આવ્યો? હવે હા સિમ્પલ વસ્તુ. હવે આ જ વસ્તુ એક એક્ઝામ્પલ સ્વરૂપે લે, તો અત્યારે દેશના વડાપ્રધાન કોણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બરાબર છે. હવે એમને કોઈ કહેવા વાળું ખરું? ઇન્સ્ટ્રક્શન ના આપવા વાળું ખરું કોઈ? નથી ને. છતાં એ કેટલા કલાક કામ કરે છે? સૌથી વધારે. કેટલી રજા ભોગવે છે? એ કઈ નહીં, મોસ્ટલી નહીં. તો આટલું વર્ક કેવી રીતે કરી શકે છે? બરોબર છે, કેમ કે એમનામાં સિન્સિયરિટી ને બધું છે, એબિલિટી છે. એમણે ઉત્તરોત્તર એમની કેપેસિટી વધારી છે, હા અને એમની જોડે વિઝન છે. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે આપણો સમય તો પેલું ક્લાયન્ટ છે કે આ છે તે 2 કલાક 3 કલાકમાં બધું પતી જવાનું. આપણી જોડે વિઝન હોય ને, તો એ 5 કલાકનું કામ 15 મિનિટ 20 મિનિટમાં પતી જાય. હા જેટલું વિઝન ઓછું ને, જેટલી વિઝનની ક્લિયરિટી ઓછી ને, એટલો ટાઈમ હા વધારે ફાળવવો પડે બધી જગ્યાએ. હા બરોબર છે. ખ્યાલ આવ્યો? તો કે આ હા આપણી એબિલિટી ને કેપેસિટી ને આપણી આ વધારવાની છે. બરોબર. એટલે આપણા સમયની અંદર આપણું ફોકસિંગ ફ્યુચરિસ્ટિક હોવું જોઈએ. હા પ્રેઝન્ટ ને ફ્યુચરિસ્ટિક કેવી રીતના આગળ વધારવું ને, એ એની ઉપર હોવું જોઈએ. બરોબર છે. કે આજે હું આ વર્ક કરીશ તો એના આગળ પરિણામો શું આવશે ને, એની ઉપર હોય.
હા ખ્યાલ આવે? હા કે આપણે આમ જોઈએ તો કે આ લોકોને જોઈએ ને તેના ઉપરથી ખબર પડે કે કેટલું હાર્ડવર્ક કરે છે. તેમની જોડે વિઝન હોય ને, જેની જોડે વિઝન હોય ને એ જ હાર્ડવર્ક કરી શકે. જેની જોડે વિઝન ના હોય ને એ હાર્ડવર્ક કરી જ ના શકે ક્યારે. હા એ બરોબર છે. જેની જોડે વિઝન ના હોય ને એ પડ્યા જ રહે. એ સમય ક્યાં પસાર થઈ જાય એને ખબર ના પડે. બરાબર, એટલે ચાલો, ઓકે. દાદા હવે ભગવાન હતા. દાદા ભગવાનને આપણે આપતો પુત્ર ના મોઢે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે દાદા ભગવાન એમની લાઈફસ્ટાઈલ ની અંદર કેટલા કલાક સૂતા હતા, કેટલો કલાક સત્સંગમાં, કેટલાક એવી રીતને જતો હતો. એ આપણે કરીએ ને અને આપણે એની સામે આપણું પેરામીટરમાં મૂકીએ ને તો આપણને ખબર પડે કે હજુ આપણે ક્યાં જવાનું છે. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે દાદા ભગવાન આપણી માટે રોલ મોડેલ છે. પણ આપણે એવું તૈયાર થવાનું કે લોકો આપણને રોલ મોડેલ તરીકે મૂકે. બરોબર. એટલે આ બહુ મોટી જવાબદારી આપણી. આજે બરાબર, નરેન્દ્ર મોદીને આપણે સંતોષાજી આપણે આગળ જઈએ હવે, ચાલો. ઓકે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વેનસડે વાત કરીશું વધારે. ઓકે ઓકે. તારો એક્સપિરિયન્સ, અનન્ય તમારો એક્સપિરિયન્સ જણાવજો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.